બની ગઈ છે. અને તમે બધે કહેતા હતા પાવભાજી કઈ રીતે ખાવી, વિચારતા તો હશો ને. તો આપણે પાવની અંદર ભાજી ભરી દીધી છે એક હરખી, એટલે કોઈને ખોટું ન લાગે કે આ ઇડલી ખાઈ ગયો, પૂરો ખાઈ ગયો, લીલો ઇડલી ખાઈ ગયો. અને 1 મિનિટમાં સૌથી વધારે કોણ પાવભાજી ખાઈ જાય છે એ વિનર થશે. તો તમે કોમેન્ટ કરજો કે આ 4 માંથી સૌથી વધારે ખાહે કોણ પાવભાજી. એટલે આપણે અત્યારે સ્ટાર્ટ કરી દેવી, પણ આ બધાને રૂમની બહાર મોકલી દેવાના છે અને એક એક કરીને બધાને અંદર બોલાવવાના, એક એક કરી, અને 1 મિનિટ ગણવાની. અને આ 4 ચિઠ્ઠી સારા નામ છે. આપણે ચિઠ્ઠી આમ ઉડાડીશું અને જે પેલું નામ નીકળે એ આવશે રૂમમાં. આપણે કાઉન્ટ ચાલુ કરી દેવાનું અને જોવાનું કોણ વધારે પાવભાજી ખાય છે. તો મળવી સીધા આપણે ચેલેન્જમાં. એ પહેલા ચિઠ્ઠી ઉડાડી નાખવી. લે ભાઈ પકડ. તો આ ચિઠ્ઠી છે 4 નામ, આપણે ઉડાડા ભેગા કરી દેવી. હવે એક ચિઠ્ઠી આપણે કાઢવી. આ પહેલો છે સુબો, પેલો ઈ આવશે. હવે બીજો છે મિલો, બીજી વખતે ઈ આવશે ખાવા. ત્રીજો છે નાનો પૂરો અને ચોથો બાકી રહી મોટો પૂરો. તો મળવી હાલો આપણે સુભાભાઈથી, છોટા ડોનથી ચાલુ કરવી પાવભાજી. ભાઈ કેટલી ખાઈ જાય છે કોમેન્ટ કરજો, આ કેટલી ખાઈ જાય. હાલો મળવી સીધા વિડીયોમાં. જોઈજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ભાઈ ચાલુ કરી દેવી આપણે ચેલેન્જ. તો 3, 2, 1 સ્ટાર્ટ. જીતવાનું છે હો. અને આ પ્રાઇઝ છે ને એ સસ્પેન્સ રાખેલું છે આપણે, એટલે છેલ્લે ખબર પડશે હું પ્રાઇઝ છે ને. કાંઈક દેવું તો પડશે ને. હાલો હાલો કારીગર, 38 સેકન્ડ બાકી રહેશે ભાઈ. કસરત નથી કરવી લે ભાઈ. તારે વાર તને ન લાગી છે, હું મૂકજો મારા કલેજા. લે આ ટાઈમર બંધ થઈ ગયું ભાઈ. ઓલા બધા મને ખબર નાખશે. સુવન ખાધે નબળો માણા છે. ખાય છે હોય એમ તો ભાઈ છેલ્લી 5 સેકન્ડ છે. 3, 2, 1 સ્ટોપ ભાઈ, સ્ટોપ. ખાઈ જા હવે, ખાઈ જા. પૂરું થઈ ગયું છે. એટલી ખાધી, કારણ કે ઓલા બહાર સાંભળી જાય. હાલો તો ભાઈ બીજાને બોલાવી આપણે. તો ભાઈ સુભાઈ કેટલી ખાધી તમને ખબર જ છે. બીજો નંબર ચિઠ્ઠીમાં મિલાનો હતો અને નવો છે. આપણે ચેલેન્જમાં ક્રિકેટમાં હતો, તમે જોયો હોય તો. પણ આમાં કેવું દમખમ છે જોઈ તો આપણે મોડું નથી કરવું. હાલો ભાઈ જલ્દી 3, 2, 1 સ્ટાર્ટ કરો. એટલે ખાવાનું ચાલુ કરી દેજે. આ પ્લેટ રાખજે પાછું, બધું હેઠા પડશે. તો હાલો ભાઈ 3, 2, 1 સ્ટાર્ટ. એટલે આ તો જબરો માણા એ ટ્રેનિંગ લઈને આવ્યો લાગે છે. અમદાવાદ તું કહેતો હું તને પાવ આપું ડી સુધી. સુવિધા કાંઈ ઘટવું ન જોઈએ કોઈ ના કાંઈ. આનું ઇનામ એ છે, ખાતું જલ્દી કાંઈક ઇનામ છે. તમને નથી કીધું ને મેં આગળ ઇનામ છે કાંઈક. એ ઓલો વેમ માર્યો, હું વેમ મારે, તું વધારે ખાઈ જાય ને તો. ના ના હો ભાઈ, હજી 20 સેકન્ડ જ બાકી છે. લે ખા ચાલુ રાખ. 1 જ મિનિટમાં જોઈ કેટલી ખાઈ જાય છે. હાલો ભાઈ જલ્દી. છેલ્લી 6 સેકન્ડ, 5 સેકન્ડ, 4 સેકન્ડ. હાલો ભાઈ સ્ટોપ. પૂરું. હા ભાઈ કોને કહે છે ઊભો રાખી ગયો. તો હવે કેટલી ખાધી? નહીં મેં મારું નામ જાય 3 ખાધી. તો હાલો આપણે બોલાવીએ હવે નાના પૂરા. એ કેટલી ખાઈ છે? મોટો પૂરો તો ખાવાનો હોશિયાર જ છે. આમાં ટાઈ ન થાય હો, નગર મારે કંઈક વિચારવું જોઈએ નવું. તો હાલો ભાઈ ત્રીજાને બોલાવી. તો ભાઈ ખાવાના 2 તાત બાદશાહ, 2 ભાઈઓ બાકી રહ્યા. એમાંથી પૂરાભાઈ, નાના પૂરાભાઈ આવી ગયા છે. તો ભાઈ હું 3, 2, 1 સ્ટાર્ટ ખાઉં ને એટલે ખાવાનું ચાલુ કરજે. 3, 2, 1 સ્ટાર્ટ. હોય આપણે પૂરાભાઈનો પાવર ભાજીમાં લાગતું નથી. આની પહેલાં તો એ કેમ ખાતો હતો? તો જો નામ ન જાય લાઠી ગામમાં
દર વખતે ભૂરાભાઈને બે પૂરા જ જીતે ખાવામાં આ વખતે બીજો ઘા મારી જાય. નામ રાખજો મારા ભાઈ. બધે બહુ કહેતા હતા નકરો ભૂરો જીતે ભૂરો જીતે ભૂરો જીતે. તો તમારે શું કેવું છે, કોણ જીતશે કોમેન્ટ કરી જો આ વખતે. લે બીજી છે હાલે હું આપું બસ ખા. તો ભાઈ 25 સેકન્ડ એવું વાર છે ભૂરાને, પણ કઈ આ મોજમાં નથી લાગતો. પણ હું હોત ને તો કોઈ ન આવે. આ તો મારે એવું નથી. કેમ થાય ખુરશી? હાલો બાકી રહી છે 5 સેકન્ડ. 4 3 2 અને 1 સ્ટોપ. ભાઈ 2 ખાધી. આ વખતે ભૂરાભાઈ બહુ કાંઈ આમ ખાસ આમ દમખમ ઉભા રહ્યો ભાઈ. તમારું અહીં કહેવાનું છે 2 ખાધી ભૂરાભાઈ. હવે એક મોટો ભૂરો બાદશાહ ઊભો છે. સોઈ જીતે છે કે નહીં તમે કોમેન્ટ કરી દેજો તો બોલાવી આપણે મોટા ભૂરાને. હાલો ભાઈ કામ પૂરું. હાલો ભાઈ તો 2 તાત બાદશાહ આવી ગયો છે ખાવાનો. જોઈએ કે ત્રણેયનો રેકોર્ડ તોડે છે કે નહીં. પણ તમે બધા કોમેન્ટ તો કરી જ નાખી છે ભૂરો જ જીતશે ભૂરો જ જીતશે. તો ભૂરા તારે જો આમ નામ રાખવું હોય તો કહેજે, કારણ કે તારી ટક્કર તો થઈ છે. તને નથી ખબર પણ અમને ખબર છે. હા તો હાલ 3 2 1 સ્ટાર્ટ કહું ત્યારે ખાજો. હાલે પેલા ડીશ લે આમાં રાખી હેઠું પડે તો 3 2 1 સ્ટાર્ટ. બીજી હો આપણે થોડીક મિસ્ટેક થઈ હતી વિડીયોમાં, પણ છેલ્લે આપણે સોલ્વ કરી દેવું. તમે વિડીયો જોયો તમને ખબર છે. હાલ ભાઈ 40 સેકન્ડ બાકી છે હો. કમસે કમ 10 તો ખવાય જ જવી જોઈએ. લે આ ગૌથી મૂકી દો લાલા. 30 સેકન્ડ. 30 સેકન્ડમાં 3 તો ખવાવી જ જોઈએ. નહીં ભેગું થાય પૂરા. ધીમે પોસા વગે ખાવ. જો એટલી બાકી રહે ને તોય હારી જાય. તો ભાઈ આપણે 1 5 4 3 2 અને 1 પૂરા ભાઈ જેવું જોતું હતું એવું ખાધું નહીં ભાઈ. ત્રણે જ ખાઈ ગયા. પણ કાંઈ વાંધો નહીં પૂરા. આ વખતે તમે આબરૂ ના કર્યા એમને ભાઈ. તમે ખબર છે ને કોણ જીતવી કોમેન્ટ કરી દેજો. પણ એ ભૂલ થઈ હતી હો. તમે જોવામાં પણ જોઈ છે ને ખબર છે કોણ વિનર છે. મારથી ને બોલવામાં ભૂલ થઈ ગઈ હતી. તો હાલો બધાને ભેગા કરીને આપણે તમને દેખાડી દેવી કોઈ કેટલી ખાધી તો મળવી. હાલો તો ભાઈ તમે બધે જોયું જ હશે કે ચેલેન્જ થઈ ગયો છે પૂરો પાવભાજીનો. બહુ મજા આવી મને તો. બાજુમાં જોવાની આમ તો આમ ખાઈને એવી મજા આવતી. પણ આપણે આને પૂછવી તમને શાયદમાંથી કોણ લાગે કોણ જીતવું હોય છે બોલો. તારું હું મને તો ભૂરો લાગે. તને? મને ભૂરો લાગે. તને? મને તો હું જ લાગુ છું. લે હાલ કેમ તું જ લાગશો? મને આ જોતા લાગતું નથી કે ભૂરોભાઈ તો હવે આપણે મને કમો, ટક્કર આપી છે. કમો ભાઈ આયા ખાધી 2. નાના પૂરાય ખાધી 2. તો આ 2 બાકી રહ્યા. આપણે આને બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. તારે કેટલી ખાધી? આ 2 માંથી આપણે પૂરાએ ખાધી 3. તો બાકી રહ્યો આ ભાઈ. પણ હું બોલી ગયો તો કે આ ભાઈ 3 ખાધી. પણ પછી આપણે વિડીયો જોયો મને બધાએ કીધું કે આયા ખાધી 4. અને પૂરા ભાઈ આપણા આ વખતે ખાવામાં ફેલ થઈ ગયા. કાંઈ વાંધો નહીં પૂરા. આવતી વખતે તમે તારે મૂકશું નહીં કા આમ રૂપિયા નહીં સાલા એમ. આ વખતે તો ઘા ખાઈ ગયો મારો ભાઈ. પણ એક નવો વિનર આપણને મળી ગયો. તમે બધા કહેતા હતા નકરો પૂરો જીતે નકરો પૂરો જીતે. તો જુઓ આ ભાઈ કાંઈ સ્ક્રિપ્ટેડ નથી હો. પૂરાને આપણે હરાવ્યો નથી. પૂરો એની હાથે જ આવ્યો છે. બાકી પૂરો થોડો કોઈને હારવા દે એમ. પણ આ ભાઈ મિલાભાઈ જીતી જશે. પણ એને ઇનામ મળવાનું છે. અત્યારે કાંઈ નથી મળવાનું. તમારી વિડીયો આગળનો જોવો પડશે. હું ઇનામ મળવાનું છે ને આની પછીનો ફૂડ ચેલેન્જ આવે ને એમાં આ ભાઈને છે ને આપણે એક છે ને આમ શું કહેવાય મેગા પોઈન્ટ કહેવાય ને કે બધા કરતાં અલગ આપણે એને બોલું આપશું રિક્વાયરમેન્ટ ગેમ જીતવા હાટું. એ ગેમ છે એની અંદર એક પ્રાઇઝ છે. એમ આપણે એને મોટી આમ કંઈક અલગથી નથી આપણે એને કેમ ઓલા મોટા સાહેબોને આપે એ રીતે. એટલે એને થોડુંક આમ બેનિફિટ રહે કે જીતવા માટે. તો ભાઈ ત્યાં સુધી બધાએ લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો. કેવી મજા આવી કોમેન્ટ કરી જો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને મળવી એક નવા ચેલેન્જમાં.
અથવા એક્સપેરિમેન્ટમાં, કારણ કે આપણો એક એક્સપેરિમેન્ટ છે ને બને જ છે પણ એમાં થોડીક વાર લાગશે, પણ મળવી એક નવા એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ કે કોમેડી વિડીયો, તો તમે જ કહીજો કયો વિડીયો આવવાનો છે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.